તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10નું ગણિત વિષયનું પ્રથમ પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નપત્રનું રિવિઝન, જેમાં મિત્રો તમને આપણે આજે એવા દાખલા સોલ્વ કરાવવાના છે કે જે તમે કરશો ને એટલે મિત્રો તમને બધા જ એટલે તમને એક્ઝામમાં મિત્રો કોઈ પણ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ને ચેપ્ટર નંબર 2માંથી તમને મિત્રો આવડતો હશે. બરાબર છે ને? કારણ કે આપણે મિત્રો દરેક દાખલાઓને એકદમ શોધીને રાખ્યા છે. ખૂણે ખાચરેથી મિત્રો આપણે બધા એવા ક્વેશ્ચન જોયેલા છે ને કે જે તમામ ક્વેશ્ચન તમે કરી લેશો મિત્રો એટલે તમને કોઈ પણ દાખલા પૂછાશે ને, ગમે એ દાખલા પૂછાય 2 માર્ક્સના ચેપ્ટર નંબર 2માંથી તમે મિત્રો ઇઝીલી કરીને આવશો. કારણ કે આપણે માત્ર ને માત્ર દાખલા શીખવા નથી આવતા, પણ મિત્રો આપણે આ ચેનલની ઉપર મિત્રો કોન્સેપ્ટને શીખવા માટે આવતા હોય છે. કોન્સેપ્ટ તમે શીખશો ને આનો એટલે તમને બધું જ આવડી જશે. આ અગાઉના વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરી હતી 1 માર્ક્સના પ્રશ્નોની. ચેપ્ટર નંબર 2માં 1 માર્ક્સના કેવા પ્રશ્ન પૂછાય છે, બરાબર છે ને? જે મિત્રો તમને 19 દાખલા તમને સોલ્વ કરાવેલા અને 19 પ્રશ્ન એ અલગ પ્રકારના હતા. એટલે મિત્રો ગમે તેથી પ્રશ્ન પૂછાય ને તમને આવડી જાય એવી રીતે આપણે બધું સેટ કરેલું છે. આજે પણ આપણે એવું જ કરવાના છે. માત્ર ને માત્ર 10 દાખલા આજે આપણે કરવાના છે. માત્ર ને માત્ર 10 જ દાખલા આપણે કરવાના છે. પણ મિત્રો 10 દાખલાની રીત આખી અલગ હશે. રીત અલગ હશે અથવા તો દાખલાનો લેવલ કંઈક અલગ હશે. એટલે એ તમે શીખશો ને એટલે તમને મિત્રો કોઈ પણ દાખલો પૂછાય ને આવડી જશે. હું તમને મિત્રો શ્યોરિટી આપું છું, તમે લોકો ખરેખર મને યાદ કરશો પેપર લખ્યા પછી એના જયેશ સર કીધું છે અને કરાવેલું છે ને તો ખરેખર અમને ખૂબ જ હેલ્પફુલ થયું છે. બરાબર છે ને મિત્રો? હા, અને હું તમને એવું પણ કહી દઉં છું, તમે અત્યારે વિડીયો લાઇક ના કરતા ચાલશે, અત્યારે કોઈને શેર પણ ના કરતા, પણ પેપર લખીને આવશો ને પછી તમે મિત્રો 100% વિડીયોને લાઇક અને શેર કરશો જ, એ મને ખાતરી છે. કારણ કે તમને મિત્રો બધું જ પરફેક્ટલી આપણે સોલ્વ કરાવી રહ્યા છે. ચાલો વધારે વાત નથી કરવી અને ચાલુ કરી દઈએ આપણે. આપણો પહેલો દાખલો આપણી સામે આવેલો છે અને ખૂબ સિમ્પલ, બરાબર ને? આવા જ દાખલા પૂછાતા હોય છે કે ભાઈ બહુપદી આપણને આપેલી છે x² + 2x - 8. આ બહુપદીના શૂન્ય શોધવાના છે. ધોરણ 9 સુધી આપણે શીખ્યા હતા અવયવ કરવાનું, યાદ છે ને? ધોરણ 9માં આપણને બહુપદી આપેલી હોય અને એ બહુપદીના અવયવ પાડો એવું તમને આવતું હતું. હવે મિત્રો એક સ્ટેપ વધશે, અવયવ પાડ્યા પછી એના શૂન્ય મેળવી લેવાના, બસ બીજું કંઈ જ નથી કરવાનું. હવે ઘણા કહે છે સર અમને ધોરણ 9નું અવયવ પાડતા જ નહીં આવડતું. મેન પ્રશ્ન ત્યાં ઊભો થાય છે, અમને સર અવયવ કરતા જ નહીં આવડતું તો શૂન્ય તો ક્યાં કરી શકીએ અમે? તો ચિંતા મિત્રો કરો નહીં, તમને શીખવાડી દઉં છું, બરાબર? જે પણ વિદ્યાર્થીઓને અવયવ પાડતા નહીં આવડતું ને જોજો તમને બધાને આવડી જ જશે. જો સોલ્વ કરીએ છીએ આપણે આને, લખીએ સૌથી પહેલાં આપણને બહુપદી આપી છે એટલે x² + 2x - 8. શૂન્ય શોધવા માટે અહીંયા બરાબરની પાછળ શું કરવું પડે? શૂન્ય. હવે મિત્રો જે કહું છું ને ખાસ સાંભળજો, આપણે પાછળથી કૂદકા મારતા આવવાનું છે. જો આવી રીતે બોલાય, 8ના એવા ભાગ કરવાના છે કે જેને માઇનસ કરતા, શું કરતા મિત્રો? જેને માઇનસ કરતા +2 થાય. ફરીથી બોલું છું, 8ના એવા ભાગ કરવાના છે જેને માઇનસ કરતા, આ માઇનસ છે ને એટલે એ 2 ભાગનું માઇનસ કરીએ તો આપણને +2 મળે. જો રફમાં કરીએ, અહીં રફમાં કરીએ આપણે 8ના ભાગલા આપણે એવા કરવાના છે. તો સિમ્પલ છે સાહેબ કે 4 × 2 = 8 છે ને, 4માંથી 2 માઇનસ કરીએ છીએ તો આપણને +2 પણ મળી જાય છે, બરાબર ને? +2 મેળવવા માટે આપણે અહીંયા પ્લસ કરવું પડે, અહીંયા માઇનસ કરવું પડે તો જ +2 થાય, તો જ મિત્રો +2 થઈ શકે. જો તમે જોઈ શકો છો એવી રીતે +4 અને -2, પ્લસ માઇનસ 4માંથી 2 જાય એટલે 2 વધે +2. તો અહીં જે +2 છે ને એ અહીં +2 આવવું જોઈએ, કાં તો આપણે એવું કહી શકીએ કે અહીંયા +2 છે તો અહીં પણ +2 આવવું જોઈએ, બરાબર ને? જો ધારો કે મેં અહીંયા 4 અને 2ની અંદર જો અહીંયા પ્લસ મૂક્યું હોત અને અહીં માઇનસ મૂક્યું હોત તો આ જવાબ +2 ના આવતો, -2 આવતો. એટલે આપણે આવું રાખી શકીએ નહીં, આપણે આવું લેવું પડે. એટલે +4 અને -2. તો આ જે +4 અને -2 છે ને મિત્રો, એ આપણે અહીંયા ગોઠવણી કરવી પડે. જો ગોઠવણી કરીએ આપણે, x² આ +2 છે એની જગ્યાએ હવે આ 2 કિંમત લખવાની, એટલે +4x - 2x - 8 = 0. રેડી? હવે શું કરીએ તો કોમન કાઢવાનું. આ વાળું એક ગ્રુપ બને એટલે અહીંના 2 ગ્રુપ અને આનો ગ્રુપ બનાવવાનું. તો આ ગ્રુપમાંથી x કોમન નીકળશે તો અંદર શું વધશે? જોજો, તો અંદર x + 4 વધશે. એવી રીતે મિત્રો અહીંથી માઇનસ, જો આ 2 છે આના ભાગ 4 × 2 = 8 પડે એટલે અહીંથી પણ 2 કોમન આપણે કાઢી લઈએ તો અંદર વધશે x, અહીંયા માઇનસ કરો એટલે પ્લસ થાય અને 2 × 4 = 8.
આપણા મિત્રો આ વાળો કૌંસ અને આ વાળો કૌંસ સરખો થવો જોઈએ, યાદ રાખજો. એ કૌંસ હંમેશા સરખો જ આવવો જોઈએ અને સરખો આવેલો કૌંસ લખવાનો પહેલાં અને આ ગ્રીનવાળું એટલે કે x - 2 લખવાનું પછી. x - 2 બરાબર 0. રેડી? ક્લિયર છે? હવે x + 4 અને x - 2 બંને ગુણાકારમાં છે એટલે x + 4 બરાબર પણ 0 કહેવાય અને x - 2 બરાબર પણ 0 કહેવાય. એ લખવાનું કે x + 4 બરાબર પણ 0, વચ્ચે લાઈન ખેંચી દઈએ. એવી રીતે x - 2 બરાબર પણ 0. x + 4 છે ને એ -4 બનશે અને x - 2 છે ને એ +2 બનશે. તો આ મળી ગયા આપણને શૂન્યો. આ મળી ગયા આપણને શૂન્યો એટલે xની કિંમત એકવાર -4 અને xની કિંમત એકવાર +2. ક્લિયર છે ને? બસ આટલું જ કરવાનું છે. આ કર્યું ધોરણ 9 સુધી, આટલું ધોરણ 10માં એડ થયું. જો આટલું જ એડ થયું છે. ક્લિયર છે ને? ચાલો આગળ. અને તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે માર્ચની 23માં પૂછાયેલો પ્રશ્ન, ગયા વર્ષે પૂછાયેલો પ્રશ્ન, ગયા વર્ષે સેમ ટુ સેમ પ્રશ્ન, આવો નવો બેઠો પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર છે ને? ચાલો આગળ. દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x. હવે મિત્રો આપણે આગળ કર્યું ને એવી ને એવી સેમ મેથડ છે, એવી ને એવી સેમ ટુ સેમ મેથડ. પણ ઘણા વિદ્યાર્થી આવું બાકું ચૂકું જોવે ને તો ગભરાઈ જાય. સારું, x² છે, 7x પાછળ વચ્ચે તગડો મૂક્યો છે, આને કેવી રીતે કરી? તો મિત્રો ગભરાવાની જરાય જરૂર નથી. આને ખાલી આપણે સીધું કરી દેવાનું છે. બરાબર ને? બધું વાકું ચૂકું થઈ ગયું છે. 6x², આ -7x ને આગળ લાવી દો. ચાલો, x વાળું પદ વચ્ચે આવે અને પાછળ અચળ પદ શૂન્ય મેળવવા માટે શૂન્ય કરી દો. બસ પતી ગયું. હવે શું કરશું આપણે? તો કે ભાઈ અહીંયા જો 6 પણ આપણને આપેલા છે, અહીંયા 3 પણ છે, એટલે પહેલી અને છેલ્લીનો ગુણાકાર 6 તરી 18 અને 18નો આપણે મિત્ર એવા બે ભાગ કરવાના છે કે જેને માઇનસ કરતાં -7 થાય. તો સિમ્પલ છે, 9 દુ 18, 9 દુ 18. આ વખતે 9 માઇનસ કરવા પડશે કારણ કે જો મોટી સંખ્યા છે ને, આ મધ્યમ પદમાં માઇનસ એટલે મોટી સંખ્યા માઇનસ, અહીંયા પ્લસ. આ -9 અને +2ને ગોઠવણી કરી અહીંયા હવે તો 6x² -9x +2x અને છેલ્લે -3 બરાબર 0. હવે આપણે કોમન રમીએ તો આમાંથી કાંઈક કોમન નીકળશે ને આમાંથી કાંઈક કોમન નીકળશે. તો અહીંયા 6 છે, અહીંયા 9 છે, તો આના ભાગલા શું પડે? 3 દુ 6 પડે. આના ભાગલા શું પડે? 3 તરી 9 પડે. એનો મતલબ કે મિત્રો બંનેમાં 3 સંખ્યા આવી રહી છે. જો લખી રાખીએ બરાબર. આપણે એક્ઝામમાં તો લખવાની જરૂર નથી આ બધી વસ્તુ, આ તમને બતાવવા માટે લખું છું. તો અહીંયાથી આ 3 ને આ 3 એટલે 3 કોમન અને x પણ કોમન નીકળે. તો અંદર શું બચશે? હવે 3 બહાર આવી ગયા, ખાલી x અંદર વધશે. આમાંથી 3 બહાર આવી ગયા, x પણ બહાર આવી ગયા, માત્ર 3 વધશે. બધાને ખબર પડી ને હવે કેવી રીતના કરી? પછી આમાંથી તમે જોઈ શકો છો મિત્રો કશું કોમન જ નથી આવતું, તો 1 કોમન આવે. બરાબર છે ને? એક જ મિનિટ, અહીંયા આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી. એક જ મિનિટ હા મિત્રો. ચાલો અહીં જોઈ લેજો ખાસ. અહીંયા જો 6x² 3 બહાર આવી ગયા ને, પણ આ 2 તો રહી ગયા, એ મૂકવા પડે હે ને? હા, એ મૂકવા પડે સાહેબ. હા ચલો મૂકી દઈએ 2x. એટલે હવે અહીંયા કશું કોમન નહીં આવતું એટલે 2x જ લઈ લેવાના અને -3 ના -3. બરાબર ને? મને ખબર કેવી રીતે પડી? મારી ભૂલ પડી કેમ કે આ કૌંસ અને આ કૌંસ મિત્રો સરખો થવા જોઈએ, નહીં થયો એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ કંઈક લોચો માર્યો મેં. સરખો કૌંસ આગળ લખી દીધો અને 3x + 1 પાછળ જવા દેવાના, 3x + 1 પાછળ જવા દેવાના. ચલો હવે વેચી દઈએ હે ને, ભાગલા પાડી દઈએ. 2x - 3 ને પણ 0 આપી દેવાનો અને આ બાજુ 3x + 1 ને પણ 0 આપી દેવાનો. 2x - 3 છે ને સાહેબ એ +3 થઈ જાય અને અહીંયા 3x ના 3x પણ +1 છે, આ બાજુ આવીને -1 થઈ જાય. xની કિંમત આપણે ગોતવાની ને, એટલે x બરાબર 3 અને 2 ગુણાકારમાં ત્યાં ક્યાં આવશે? હવે છેદમાં આવશે. એટલે x બરાબર 3/2 અને અહીંયા x બરાબર -1/3. આ બે આપણા જવાબ થાય છે. આ બે આપણા શૂન્ય થાય છે. આ બે મિત્રો આપણા શું થાય છે? શૂન્ય થાય છે. ક્લિયર છે? ચાલો, સેમ દાખલો હતો પણ થોડો ઘણો અલગ હતો એટલે આપણે કરાવ્યો છે. આની પછી દાખલો છે મિત્રો, એ પણ આની જેવો જ સેમ છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા વર્ગમૂળ આપણને આપેલું છે અને ઘણા વિદ્યાર્થીઓ આવું પણ નથી આવડતું. વર્ગમૂળ જોવે એટલે ગભરાઈ જાય છે કે આ તો કરે જ નહીં, કાં તો સ્કીપ મારી દેશે, કાં તો બીજું કંઈ ગોતશે કે ભાઈ અથવામાં કંઈ આપેલું છે કે નહીં. આપણે મિત્રો અથવાને ગોતવાનું છે જ નહીં, આપણે દાખલાને પૂરો જ કરવાનો છે. બરાબર ને? ચલો કેવી રીતે કરવાનું? હવે મિત્રો વચ્ચેનું પદ છે ને એ રૂટવાળું ના હોવું જોઈએ. આગળનું પાછળનું રૂટમાં હોય ને તો કોઈ ચિંતા નથી. યાદ રાખજો, આગળની સંખ્યા
પાછળની સંખ્યા રૂટમાં હોય તો કોઈ ચિંતા નથી, વચ્ચેનું પદને ગમે એમ કરીને આપણે રૂટમાંથી બહાર કાઢવાનું છે. તો અહીંયા √2 છે, તો આને મારે રૂટમાંથી બહાર કાઢવું ને તો આ √2 ને √2 જ ગણવા પડે, બરાબર ને? જો કરીએ આપણે, તમને સમજાવું છું કે x² + 2√2x - 6 આવું આપણને કંઈક આપેલું છે. તો મિત્રો આ બધી સંખ્યાને આને પણ √2 થી ગુણવું પડે, આને પણ √2 થી જ ગુણવાના અને આને પણ √2 થી જ ગુણવાના. જો આપણે ગુણીએ છીએ, x² પ્લસ અહીંયા 2√2x અહીંયા -6 બરાબર 0. આ બધાને આપણે √2 થી ગુણીએ એટલે અહીંયા પણ √2 મૂકવાના, અહીંયા પણ √2 મૂકીએ અને અહીંયા પણ √2 જ મૂકીએ. થોડી જગ્યા કરી દઈએ, અહીંયા પણ √2 થી ગુણી દઈએ. ચલો હવે શું થાય છે, હવે આપણે પરફેક્ટ ગણતરી મારીએ તો √2 × x² એટલે કે √2x² આવું થાય. અહીં ખાસ સમજો, 2 તો છે જ અને √2 × √2 એટલે √2 એટલે 2 થઈ જાય અને આ 2 × 2 એટલે 4x. ક્લિયર છે ને? 4x અને અહીંયા 6√2 થઈ ગયું ને? વચ્ચેનું પદ નોર્મલ થઈ ગયું ને, બરાબર ને? આગળની સંખ્યા પાછળની સંખ્યા નોર્મલ ના હોય તો ચાલશે, પણ વચ્ચેની સંખ્યા આપણી નોર્મલ સંખ્યા જોશે. બસ હવે આપણે ધ્યાનમાં આને જ લેવાનું છે. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. 6 અને √2 × √2 એટલે આનું અને આનો ગુણાકાર 2 થાય એટલે 2 × 6 એટલે 12. 12ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 4 થાય. તો જો ને 6 × 2 = 12 થઈ ગયું. આ પ્લસ આ માઇનસ, ગોઠવણી કરી દેવાની. હવે ગોઠવણી કરી દેવાની. ચલો અહીંયા √2x². અહીંયા જો મિત્રો પહેલાં આપણે આ -2 લઈ લઈએ. આ વખતે કેમ ખબર છે? કેમ કે જો 6 અહીંયા છે ને તો અહીંથી 6 ઇઝીલી કોમન નીકળશે એટલે આને પાછળ ગોઠવો. આ 6 ને 6 જોડે ગોઠવો ને તો ઇઝી પડે. તો -2x + 6x -6 √2 બરાબર 0. હવે કોમન રમી લઈએ આપણે. કોમન રમવાનું હે ને? આ √2 છે અને આ બેના ભાગલા કાઢો એટલે √2 થાય એટલે એક √2 બહાર નીકળશે અને એક x બહાર નીકળશે. તો અંદર શું વધશે? હવે તો અંદર એક x વધશે અને આ બેમાંથી ભાગલા પડતા એક √2 અહીંયા આવી ગયું તો એક √2 અહીંયા આવશે. હજી ખબર નહીં પડતી તો જોઈ લેજો, બેના ભાગલા આવી રીતે પડે, √2 × √2 એટલે એક √2 હતો ને આપણે બહાર મૂક્યો અને એક √2 બચી ગયો આપણે અંદર મૂક્યો. હવે કોઈને તકલીફ છે ભાઈ? હવે કોઈને તકલીફ છે? ના હોય હવે તકલીફ. આમાંથી 6 ને કોમન કાઢી લેજો કારણ કે 6 અહીં પણ છે અને 6 અહીં પણ છે એટલે અહીંયા x -6 બહાર આવી ગયા એટલે માંથી અહીંયા √2 ખાલી વધશે. ચલો x -√2 અને આ બાજુ √2x + 6 બરાબર 0. અહીંયા થોડુંક રફ કરી દઈએ આપણે, આનું કંઈ કામ નથી. x -√2 બધાને વેચી દઈએ. x -√2 બરાબર પણ 0 કહેવાય એટલે x બરાબર -√2 છે ને મિત્રો, હવે +√2 થઈ જશે. એવી રીતે હવે આનું જોઈએ તો √2x + 6 બરાબર 0. તો અહીંયા √2x + 6 છે ને -6 થશે તો x બરાબર -6/√x. ઘણા વિદ્યાર્થીઓ આટલું કહીને પછી અટકી જાય છે. ખબર નહીં કેમ અટકી જાય છે. આમાં અટકવાનું હોતું જ નથી, હજી આગળ જવું પડશે. જો સમજાવું, 6ના ભાગ શું પડે? તો 3 × 2 = 6 પડે એટલે -3 કરી દઈએ અને 3 × 2 = 6 એટલે 2ના ભાગ શું પડે પાછા? તો કે √2 × √2 એટલે આવું કરી દઈએ, √2 × √2 અને છેદમાં એક √2 તો છે જ એટલે આ અને આ કેન્સલ થશે એટલે -3 √2 આપણો જવાબ થશે બીજો. -3 √2 આપણો બીજો શૂન્ય મળે છે આપણને. ક્લિયર છે મિત્રો? એટલે પહેલું શૂન્ય x બરાબર √2 અને બીજું x બરાબર -3 √2. મિત્રો દાખલા સિમ્પલ છે, આ દાખલો પણ સિમ્પલ છે, પણ તમે 1-2 વાર પ્રેક્ટિસ કરી હશે ને તો તમને મજા આવશે આ દાખલા કરવાની. એટલે ખાસ મિત્રો જ્યારે પણ આવા દાખલા તમે જોવો ને, રૂટવાળા દાખલા, તમે ગભરાઈ જશો નહીં. તમે ગભરાઈ જાઓ છો એટલે તમે કરી શકતા નથી. એટલે પ્લીઝ 2 વાર પ્રેક્ટિસ કરો ને તો તમને મિત્રો ત્રીજી વાર તમને આવડી જ જશે. ચાલો આગળનો દાખલો જો. આ પણ એ સેમ કરવાનું છે, પણ આપણે આમાં તમને સમય સંખ્યા કેટલીક આપેલી છે એટલે આમાંય છોકરાઓ અમુક ગભરાઈ જાય છે. શું છે જો, 7y² -11/3 y -2/3 આવું કંઈક આપણને આપેલું છે. તો હવે આમાં શું કરવાનું? તો કે ભાઈ અહીં પણ છેદમાં 3 છે, અહીં પણ છેદમાં 3, તો અહીં પણ છેદમાં 3 કરવું હોય તો છેદમાં 3 અને ઉપર 3 વડે ગુણવું પડે.
ઇન શોર્ટ આપણે આ સંખ્યાને 3 વડે ગુણવી પડે તો 7 તરી 21 વાય સ્ક્વેર છેદમાં 3, અહીં પણ છેદમાં 3, એ પણ, એટલે 3 જગ્યાએ છેદમાં 3 છે ને, તો જો આવું થશે 11y તો 11y -2/2 અને છેદમાં બધાયના છેદમાં 3. હવે મિત્રો આ 3 છે એકચ્યુઅલમાં ઉપર અહીંયા ગુણાકાર થઈ જાય એટલે 3 × 0 એટલે 0 જ થઈ જાય. મતલબ કે લખવાની કોઈ જરૂર નથી. તમને શું કહેવા માગું છું, મેં લખવાની પણ તમારે મિત્રો કોઈ જ જરૂર નથી. આવું લખી દેવાનું સિમ્પલ. એટલે આ મળી ગયું આપણને નોર્મલ સ્વરૂપ. હવે આપણે જે કરીએ છીએ જ કરવાનું. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એટલે 21 × 2 = 42. એવા 42ના ભાગ આપણે કરવાના છે. એવા કરવાના છે મિત્રો, એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 11 આવે. ચાલો કરો તો. ઘડિયા આવડે ને તો તરત કરી નાખાય. 14 તરી 42 થઈ ગયું ને. 14 તરી 42, આ માઇનસ આ પ્લસ. આ 14ને કેમ માઇનસ કર્યા અમે? કારણ કે 11 છે એ માઇનસમાં છે. મધ્યમ પદ માઇનસમાં એટલે મોટી સંખ્યા પણ માઇનસમાં કરી દેવાની. આવો સિમ્પલ એક નિયમ છે. ચલો ગોઠવણી કરીએ હવે. 21 વાય સ્ક્વેર -14y + 3y -2 = 0. આનું કોમન ને આનું કોમન નીકળી. હવે તો આ બે પદમાંથી જો 7 તરી 21, 7 દુ 14 એટલે કે 7y કોમન નીકળશે. તો 7 તરી 21 અને 1y બચશે એ, અને 7 દુ 14 એટલે 3y -2. આમાંથી કોમન નીકળે એવું કોણ? તો કે કશું કોમન નીકળે એવું જ નહીં આની અંદર. તો એક કોમન કાઢવાનું. જ્યારે કંઈ કોમન ના આવે તો એક તો કોમન આવે અને આવે જ. ચાલો થઈ ગયું. હવે 3y -2 ને 3y -2, 3y -2 અને અહીં પણ 3y, અરે જે કોમન કૌંસ છે આગળ લખ્યું, 7y + 1 જે બીજું ભૂરામાં છે ને એ લખી દેવાનું. 7y + 1 = 0. હવે વેચણી કરી દઈએ આપણે, હે ને, સરખા ભાગે વેચણી કરી દઈએ એવું કહેવાય ને એક રીતે. તો 3y -2 બરાબર પણ 0 કહેવાય. 3y -2 બરાબર પણ 0 એટલે અહીંયા 3y -2 છે એ +2 થાય. તો અહીંયા y બરાબર 2/3 આપણો પહેલો આન્સર મળશે. બીજો આન્સર 7y + 1નો છે એટલે 7y + 1 = 0. તો 7y બરાબર +1 છે -1 થશે. તો y બરાબર -1/7. આ આપણો બીજો આન્સર થશે. જોયું ને મિત્રો, તમને બધા જ દાખલા, તમને બધી જ ટાઈપના દાખલા તમને શીખવાડ્યા મેં. હવે મિત્રો તમને દાખલા પૂછાય બહુપદીના તો તમે ઇઝીલી અવયવકરણ કરી શકશો. તમે ઇઝીલી એના શૂન્યને શોધી શકશો. 2 માર્ક્સમાં મિત્રો તમને આવા જ દાખલા પૂછાતા હોય છે. હવે વાત કરશું આપણે દાખલા બીજા પ્રકારની, જેમાં તમને મિત્રો દ્વિઘાત બહુપદી શોધવાનું કીધું હશે. અને મિત્રો આનાથી સિમ્પલ કંઈ છે જ નહીં. એને ધોરણ 8માં જે વિદ્યાર્થી ભણતો હોય ને મિત્રો, ધોરણ 8માં ભણતો હોય ને, એને એકવાર સમજાવું ને, એને મિત્રો એકવાર સમજાવો ને તો આ દાખલો મિત્રો પછી 10 દાખલા કે 15 દાખલા જાતે કરી લાવે. જાતે જ કરી લાવે. એટલી સિમ્પલ રીત છે, એટલી સિમ્પલ રીત છે મિત્રો. તમને સમજાવું છું. ઘણા વિદ્યાર્થીઓ તો આ રીતને મિત્રો ખબર જ નહીં હોય કે એકચ્યુઅલમાં આપણે આ રીત કરવાની છે. બધા જ વિદ્યાર્થીઓ ડાયજેસ્ટમાં આપણી રીત કરતા હશે કાં તો બીજી બધી રીત કરતા હશે. હું તમને મિત્રો આજે એવી રીત શીખવવાનો છું કે જે રીત તમે શીખશો ને એટલે મિત્રો તમે જાતે શોધશો પેપરમાં કે દાખલો ક્યાં છે, આવો મારે કરવો છે. બરાબર ને? ચાલો સમજીએ. નીચે દર્શાવેલ સંખ્યાઓને અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, એટલે આ જે પહેલી સંખ્યા છે ને એ શૂન્યનો સરવાળો છે, અને બીજી સંખ્યા છે ને બીજી સંખ્યા એ શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે. તો મિત્રો એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ચાલો શું કરશું? તો લખવાનું મિત્રો સૌથી પહેલાં શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર શું આપેલું છે આપણને? જો લખીએ શૂન્યનો સરવાળો, અને અહીં લખી દઈએ છીએ આપણે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આપણે મિત્રો સૂત્ર જ લખવાનું છે ડાયરેક્ટ. બરાબર છે? સૂત્ર ડાયરેક્ટ લખવાનું છે કે ભાઈ શૂન્યનો સરવાળો. સૂત્ર શું આવે? તો કે -b/a. એવી રીતે શૂન્યનો ગુણાકાર c/a. ચલો હવે આની કિંમત પણ લખવાની છે આપણે. માઇનસ અહીંયા જો શું આપેલી છે આપણને? તો કે શૂન્યનો સરવાળો આપણને 0 આપેલો છે, અને શૂન્યનો ગુણાકાર આપણને -3 આપેલું છે. છેદમાં કંઈ ના હોય તો 1 પ્રેમથી મૂકી દેવાનું. 1 મિત્રો તમારે પ્રેમથી મૂકી દેવાનું. હવે તમારે ખાલી એને જોવાનો છે. ખાલી તમારે એને જોવાનો. જો મિત્રો તમારો એ સરખો હશે ને તો બી અને સીની કિંમત તમને મળી ગઈ. સમજો, જો ચેક કરીએ આપણે. જો અહીંયા એની કિંમત કેટલી છે મિત્રો? તો કે સાહેબ 1 છે. અહીં પણ એની કિંમત કેટલી છે? 1 છે. અરે વાહ, મજા આવી ગઈ. મજા આવી ગઈ. કેમ ખબર છે? છેદ સમાન થઈ ગયો ને એટલે ડાયરેક્ટ કરી શકાય. જો લખી દઉં છું અહીંયા. હવે
છેદ સમાન છે એટલે એ બરાબર શું આવે? એ બરાબર 1. પણ આપણે એક્સ્ટ્રા કે આપણા ઘરેથી લાઈન મૂકવાનો છે. ચલો હવે બીની કિંમત મેળવીએ. તો માઇનસ બી બરાબર 0 છે, તો માઇનસ આને આપી દો એટલે બી બરાબર -0 થાય. પણ 0 ક્યારે માઇનસ જ ના હોય એટલે બી બરાબર શું આવશે આપણું અહીંયા? 0. શું આવશે? બી બરાબર 0. અને સી બરાબર શું આવશે? સી બરાબર શું આવશે મિત્રો? તો સીની કિંમત આ રહી -3. આ સીની સામે એ સીની કિંમત કહેવાય -3 કે. બસ પૂરું થઈ ગયું. હવે એના પછીનું સ્ટેપ તો બધાને ખબર છે પ્રમાણિત સૂત્ર શું છે આપણું? પ્રમાણિત સૂત્ર આવું કંઈક છે, ax² + bx + c બરાબર 0. બધાને ખ્યાલ છે? હા, આવું મને હવે કંઈ કહેવાની જરૂર છે નહીં. ચલો ત્યાર પછી આ બધી કિંમત મૂકીએ. એની કિંમત કેટલી હતી? તો 1k, જેને આપણે ખાલી k એવું પણ કહી શકીએ, k અને x² નું x². બીની કિંમત 0k એટલે 0k અને x ના x. અને સીની કિંમત કેટલી મળી? -3k બરાબર 0 નું બરાબર 0. આને સોલ્વ કરો, હવે આપણો જવાબ થઈ ગયો. તો કે એક કામ કરીએ ને, ડાયરેક્ટ કેને કોમન કાઢી લઈએ ને. આ કે અહીં પણ છે ને અહીં પણ છે ને અહીં પણ છે, તો કેને કોમન કાઢીએ તો અંદર શું વધશે? ખાલી x² પ્લસ 0 ગુણ્યા k ગુણ્યા x એટલે 0 ગુણ્યા x શું આવે? 0. લખવાની કાંઈ જરૂર નથી. અને અહીંયા પ્લસ માઇનસ -3 ખાલી આવશે કે, તો બહાર નીકળી ગયા એટલે કે x² - 3 બરાબર 0. આ મિત્રો આપણો જવાબ થશે. આ સિમ્પલ રીત છે, આ અઘરી રીત નથી. આ તમને થોડુંક મેં સમજાવી રહ્યો છું એટલે વાર લાગે છે, બાકી કશું જ નથી. આપણે ખાલી છેદ સરખો હોય ને જોઈ લેવાનો. છેદ સમાન કરવો પડશે. સમાન નથી તો સમાન કરવાનો, બાકી સમાન આપેલો હોય ને તો કંઈ ચિંતા જ નહીં. જો અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે શૂન્યનો સરવાળો હવે ડાયરેક્ટ કરીએ છીએ આપણે. હવે બહુ લખતા નથી આપણે. શૂન્યનો સરવાળો મતલબ કે -b/a એટલે આપણને આપ્યું છે અહીંયા 9/20. ચલો હવે શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે એટલે c/a સૂત્ર આવે 1/20. આપણે શું જોવાનું મિત્રો? આપણે શું જોવાનું ખબર છે ને? હા, આપણે એ પહેલાં ગોતવાનો. એની કિંમત અહીંયા 20 આપેલી છે, અહીંયા પણ એની કિંમત 20 આપેલી છે. ચાલો મજા પડી ગઈ. ડાયરેક્ટ કરીએ હવે. એની કિંમત કેટલી છે? તો કે 20 છે, પણ આપણે 20k લખીએ છીએ. પછી બીની કિંમત તમે જુઓ મિત્રો, -b બરાબર 9 છે, તો માઇનસને અહીંયા આપી દો તો b બરાબર -9k એવું થઈ જાય. અને સીની કિંમત તમે જોઈ શકો છો એવી રીતે, c બરાબર 1 છે, 1k. હવે મૂકી દેવાનું પ્રેમથી, શાંતિથી આપણું પ્રમાણિત સૂત્ર ax² + bx + c બરાબર 0. 0 કેવો પડી ગયો ભાઈ? ચાલો પડી ગયું કમ્પ્લીટ. હવે એની કિંમત છે 20k, તો લખો 20k x² નું x² પ્લસ બીની કિંમત -9k, તો લખો -9k અને x/ના x. સીની કિંમત છે 1k બરાબર 0. બધાએમાંથી k કોમન કાઢી લેવાનું છે, તો અંદર શું બચશે હવે? તો અહીંયા 20x² બચશે, પ્લસ માઇનસ -9x બચશે, અને છેલ્લે +1 બચશે બરાબર 0. ધીસ ઇઝ યોર આન્સર. આપણે મિત્રો શાંતિથી પ્રેમથી 2 માર્ક્સ લઈને આપણા ઘરે ચાલતી પકડવાની છે. ના હા ભાઈ, આપણે આગળ પેપર પૂરું કરવાનું છે. વિભાગ સી અને ડી કોણ પૂરું કરશે? બરાબર ને? હા, પણ આપણે 2 માર્ક્સ અહીંથી ઉચકી લેવાના છે બસ, મસ્ત રીતે. અને મિત્રો દાખલા તમારે એક્ઝામમાં આવા પૂછાવાના જ છે, યાદ રાખજો. આ દાખલા તમને પૂછાવાના જ છે એક્ઝામની અંદર. આગળ નીચે દર્શાવેલ સંખ્યાઓ ફરીથી સેમ વસ્તુ આવી, બરાબર ને? પણ આમાં તમારે થોડુંક અલગ કરવું પડશે. તમને પહેલાં સમજાવ્યું ને મેં કે એની કિંમત સરખી હોવી જોઈએ ભાઈ. એની કિંમત સરખી હોય તો સરખી જ હોવી જોઈએ, ના હોય તો કરવાની. જો અહીંયા લખીએ આપણે, શૂન્યનો સરવાળો આપણને આપેલો છે -b/a બરાબર 2/3. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર c/a બરાબર -8/9. પહેલાં આપણે એ ચેક કરો, બીજી વાત નહીં. એની કિંમત અહીંયા 3 આપેલી છે, અહીંયા એની કિંમત 9 આપેલી છે. ના ભાઈ ના, ખોટી વાત. અહીંયા એની કિંમત 3 અને અહીંયા એની કિંમત 9. આવું થોડી હોય કોઈ દિવસ, આવું ના હોય. તો શું કરીએ હવે? સમાન કરવું પડશે. ચાલો સમાન કરીએ. અહીંયા 9 છે, અહીંયા 3 છે, તો દેખીતી રીતે મિત્રો આને 3થી ગુણી નાખો તો 9 થઈ જાય. ખાલી નીચે ના ગુણાય, ઉપરે હાલવા પડે ભાઈ. તો જો હવે 3 દુ 6 અને 3 તરી
9 થઈ ગયા ને, એ બરાબર 9 અહીં પણ થઈ ગયા અને એ બરાબર 9 અહીં પણ થઈ ગયા. મતલબ કે આપણે એની કિંમત સરખી કરી. તો લખીએ હવે શાંતિથી. એની કિંમત 9 મળી એટલે કે 9 અને કે આપણા ઘરેથી લઈ આવવાનો. બીની કિંમત તમને ખબર છે -b બરાબર 6 છે. માઇનસ આને હાલ દો તો -6 કે થઈ જાય. સી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? -8 છે. -8 કે લખી નાખવાનું એકદમ પ્રેમથી. હવે પ્રમાણિત સૂત્ર ax² + bx + c બરાબર 0. મસ્ત મજાનું હાઇલાઇટ કરી દેવાનું. તમારે પેન્સિલથી બોક્સ કરી દેવાનું છે, બરાબર ને? એટલે પેપર ચેક કરવાવાળો ખુશ થઈ જાય. હવે એની કિંમત અહીંયા 9 કે છે તો 9 કે x² નું x². બીની કિંમત -6 છે તો -6 કે અને x ના x. અને સીની કિંમત છે -8 કે બરાબર 0. કે કોમન કાઢી દેવાના. તો કે કોમન કાઢી નાખો એટલે અહીંયા 9 x² વધશે પ્લસ માઇનસ એ ભૂલતા નહીં પાછું કરવાનું. 6x વધશે અહીં ફરી પ્લસ માઇનસ 8 વધશે બરાબર 0. આ મિત્રો આપણો આન્સર થાય છે. આ તમારો આન્સર થાય છે. બરાબર છે ને? બધાને આવડી ગયું હશે. હવે કોઈને કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે મિત્રો 2 રીત શીખ્યા. પહેલી બહુપદીના શૂન્ય મેળવવાની રીત શીખ્યા અને ત્યાર પછી આપણે શૂન્ય અને સરવાળાના ગુણાકારને એના પરથી આપણે બહુપદી મેળવવાની રીત શીખ્યા. મિત્રો હું તમને ગેરંટી આપું છું, તમારા પેપરમાં આવા દાખલા હશે. યાદ રાખજો, આની પરફેક્ટલી પ્રેક્ટિસ કરજો. તમારી આજુબાજુમાં જેટલી પણ બુકો પડી છે ને મેથ્સની, બરાબર, એને ખોડી જ નાખજો હાવ. અને તમારે એમાં જે પણ દાખલા દેખાય ને આવા ટાઈપના એને કરી જ નાખજો. હા, તમને કોઈ દાખલો ખબર ના પડે ને કે સર આ દાખલામાં તો ખબર જ નહીં પડતી, અમે કરીને થાકી ગયા, મરી ગયા, પણ આન્સર જ નથી આવતો, ચિંતા કરતા નહીં મિત્રો, ચિંતા કરતા નહીં. તમારે મારા વિડીયોમાં જવાનું છે. ચેપ્ટર નંબર 2ના જે આપણે આ વિડીયો બનાવશું ને, તમારે આ વિડીયોમાં જવાનું છે. તમારે એનું કોમેન્ટ બોક્સ ખોલવાનું છે. શાંતિથી ધીરેથી તમારે મિત્રો એ ક્વેશ્ચન ટાઈપ કરવાનો, મને મોકલી દેવાનો છે. બસ આવા ક્વેશ્ચન મિત્રો હું ભેગા કરીશ અને લાસ્ટમાં વિડીયો બનાવીશ ને, દરેક વિદ્યાર્થીના જેટલા પણ ક્વેશ્ચન છે ને બધા આપણે લાસ્ટ એક વિડીયો બનાવીશું. એમાં બધાના આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. એટલે કોઈને મિત્રો ચિંતા કરવાની જરૂર છે નહીં. અમે ક્લાસ જતા નથી, અમને સર કોણ શીખવાડશે, બરાબર છે ને? સરના તો કોપીરાઇટ આવી ગયું છે એટલે સર તો વિડીયો બનાવતા નથી, બધા વિડીયો કાઢ નાખ્યા છે. હવે અમે શું કરશું? અમે તો મરી ગયા. વિચારતા નહીં મિત્રો. તમારા માટે હું બેઠો છું, તમારા માટે હંમેશના માટે બેઠો છું. તમારી બોર્ડની પરીક્ષા સુધી હું તમારી સાથે છું. ક્લિયર છે? તમારે મિત્રો માત્ર ને માત્ર થોડો સપોર્ટ કરવાનો છે. તમારે વિડીયોને પૂરેપૂરા જોવાના છે. તમારા મિત્રો સાથે, તમારા સ્કૂલના, ટ્યુશનના, તમારા ગમે તેટલા તમારા બધાના ગ્રુપમાં શેર કરી દેવાના છે વિડીયોને. બરાબર છે ને? ઓકે, ચાલો દાખલા નંબર 8 પર કૂદકો મારીએ છીએ. અને મિત્રો આ દાખલો IMP છે એવું રાખજો. આ દાખલો મિત્રો IMP છે એવું રાખજો. માત્ર પ્રથમ પરીક્ષામાં નહીં પણ બોર્ડની એક્ઝામમાં પણ આ દાખલો મિત્રો IMP છે. કારણ કે ભલભલાને મિત્રો માથું ખંજવાળી દે ને એવો દાખલો છે. જો બતાવું. જો બહુપદી p of x બરાબર 2x² - 3x + k ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય, પરસ્પર વ્યસ્ત શૂન્યો આપેલા છે, તો k ની કિંમત આપણે ગોતવાની છે. મિત્રો એમ છે ને, દાખલો સિમ્પલ છે, એમ સિમ્પલ છે, બરાબર. આપણે ગણશું એટલે ખાલી 3 જ મિનિટ થશે કે 2 જ મિનિટ થશે, પણ આનો લોજિક જોરદાર છે. જો એક શૂન્ય આપણને ખબર છે કે આલ્ફા કહેવાય, બીજું શૂન્ય બીટા કહેવાય. હવે એવું કહે છે કે એક શૂન્ય છે ને એ બીજાનો વ્યસ્ત છે, તો આલ્ફા અને બીટા છે ને મિત્રો, એ બીટા છે ને એ શું છે? આલ્ફાનો વ્યસ્ત છે. 2 શૂન્ય પરસ્પર વ્યસ્ત મતલબ કે 1 શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત 1/α. આવું કંઈક થાય. રેડી? ક્લિયર છે? ચાલો હવે આપણે એક કામ કરીએ, શૂન્યનો ગુણાકાર કરીએ. સૂત્ર છે ને એક, શૂન્યનો ગુણાકાર કરીએ. ચાલો શૂન્યનો ગુણાકાર. આપણને બંને શૂન્ય મળી ગયા ને, 1 શૂન્ય આલ્ફા અને બીજું બીટા હતું, પણ બીટા બરાબર શું બન્યું? 1/α, કારણ કે વ્યસ્ત છે એટલા માટે. તો શૂન્યનો ગુણાકાર શું કહે છે સાહેબ? કે -b/a, સોરી ફ્લોમાં ખોટું બોલી ગયું, c/a, માફ કરજો, c/a, બરાબર ને? શૂન્યનો ગુણાકાર શું કહે છે? કે ભાઈ c/a. ગુણાકાર શૂન્યનો તો કે આલ્ફા પહેલું શૂન્ય, બીજું શૂન્ય 1/α બરાબર c/a. અહીંયા તમને ખબર છે ગુણાકારમાં સેમ કિંમત ઉપર નીચે કટ થઈ જાય તો શું બચ્યું? જો તમે 1 બરાબર c/a, એનો ગુણાકાર અહીં થઈ જાય એટલે મિત્રો અહીંયા a બરાબર c થઈ જાય. જો આટલો મસ્ત કોન્સેપ્ટ છે. હવે તમને સિમ્પલ સમજાવું મિત્રો, કે ટૂંકો પ્રશ્ન પૂછાય ને તોય તમને આવડી જશે કે જ્યારે
કે જ્યારે મિત્રો તમને શૂન્ય પરસ્પર વ્યસ્ત છે એવું આપેલું હોય ને, જ્યારે તમને શૂન્ય પરસ્પર વ્યસ્ત છે તમને એવું આપેલું હોય ને, તમારે સમજી લેવાનું કે પહેલી કિંમત અને છેલ્લી કિંમત હંમેશા કેવી હશે? સરખી હશે. અહીં આપણને મિત્રો એ બરાબર આપેલા છે 2, અહીં આપણને એ બરાબર 2 આપેલા છે, તો દેખીતી રીતે આપણી છેલ્લી કિંમત એટલે કે પણ કેટલા હશે? 2 હશે. જો આટલો જ દાખલો છે, પણ આપણને મિત્રો એક્ઝામમાં છે ને પરસ્યો વાળ દે કે ચાલો કરવાનું કેવી રીતે, આ તો હવે જવાબ જ નથી આવતો. એકવાર તમે પ્રેક્ટિસ કરી હોય ને તો તમને યાદ આવે કે હા અમે એકવાર આ દાખલો પ્રેક્ટિસ કરેલો છે એટલે અમને આવડે છે. પણ જે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ નથી કરેલો એ વિદ્યાર્થી બેઠા બેઠા માથું ખંજવાળશે કે સાહેબ આ તો ખબર જ નહીં પડતી, આમાં કરવાનું છે હું? ક્લિયર છે ને? હવે બધાને આવડશે ને? બસ તો મજા કરજો. આગળ દાખલા નંબર 9. જો બહુપદી આલ્ફા અને બીટા એ બહુપદી પી ઓફ એક્સ બરાબર x² + 9x + 14 શૂન્ય હોય તો 1/α + 1/β બીટાનું મૂલ્ય શોધવાનું છે. ચલો અહીંયા આપણે લખીએ પહેલાં કે શું આપણે કરવાનું છે. તો 1/α + 1/βની વેલ્યુ કરવાની. પહેલાં આને થોડું સિમ્પલ ફોર્મ કરી દઈએ. જોજો બીટા ગુણ્યા 1 કરો એટલે બીટા એકા બીટા જ થાય, હે ને? બેટા એકા બેટા નહીં, બીટા એકા બેટા. એલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા, અને છેદમાં ગુણાકાર આલ્ફા અને બીટા. દાખલો મિત્રો સિમ્પલ છે આ બી, પણ તમને આમાં બી તમને થોડું કન્ફ્યુઝન થાય કે બરાબર આ લાવવાનું કેવી રીતના. જો અહીંયા બીટા પ્લસ આલ્ફા કહો કે આલ્ફા પ્લસ બીટા કહો એક જ કહેવાય, કારણ કે સરવાળા માટે ક્રમનો નિયમ છે જ. આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા ગુણ્યા બીટા. હવે તમે જુઓ મિત્રો આ શું છે ખબર? જો શૂન્યનો સરવાળો. શું છે આ? શૂન્યનો સરવાળો. મજા આવી ગઈ? ચલો સાહેબ મજા આવી ગઈ. આ તો ખબર જ છે અમને, શૂન્યનો સરવાળો છે. અને છેદમાં જો આલ્ફા ગુણ્યા બીટા, શૂન્યનો ગુણાકાર છે. હવે તમને સૂત્ર બધા ખબર જ છે, ઉપર સરવાળો, શૂન્યનો સરવાળો એટલે શું બનશે? -b/a છેદમાં શૂન્યનો ગુણાકાર એટલે કે c/a. છેદ બંનેના સરખા એટલે એ કેન્સલ થઈ જાય. તો શું બચશે? હવે જુઓ તમે, -b ઉપર અને છેદમાં ખાલી c વધશે. આની કિંમતો ગોઠવી નાખવાની અને પછી ભાગવાનું. આની કિંમત ગોઠવી મિત્રો ભાગી જ જવાનું, બરાબર છે? જો માઇનસનું માઇનસ, બીની કિંમત છે 9 એટલે કે 9, સીની કિંમત કેટલી છે? 14, તો 14. ચાલો ભાઈ કામ થઈ ગયું પૂરું. આના તો કંઈ ભાગલા જ નહીં પડવાના. 9ના ભાગલા શું પડે? 3 તરી 9, 14ના ભાગલા 7 દુ 14, એકે નહીં ઉડી શકે. એટલે આ મિત્રો આપણો જવાબ થશે કે ભાઈ 1/α + 1/β એની કિંમત કેટલી આવે છે? -9/14 આવે છે. મિત્રો તમને આવો દાખલો પણ એક્ઝામમાં આવી શકે છે, આવો દાખલો પણ તમારી એક્ઝામમાં આવી શકે છે, તો ખાસ આની પ્રેક્ટિસ કરજો. હવે લાસ્ટ દાખલો પૂરો કરીએ છીએ. t² - √15 શૂન્ય આપણે શોધવાના છે. અહીંયા આઈ થિંક છે ને મિત્રો, અહીંયા √15 નહીં હોય, ખાલી 15 હશે, અને √15 આવું કંઈ આવતું જ નહીં. આને ચેકી નાખીએ. ઉભારો એક જ મિનિટ, આને ચેકી નાખીએ. ઉભારો બધું ચેકી નાખીએ આપણે, લખી દઈએ ફરીથી. આવું આવશે, જોજો t² - 15 એવું હશે, બરાબર છે? યાદ રાખી લેજો, t² - 15 આવું હશે. અને આના આપણે શૂન્ય મેળવવાના છે. આના આપણે મિત્રો શૂન્ય મેળવવાના. જો મેળવી લઈએ આને આપણે એવું કરી દઈએ, પહેલાનો સ્ક્વેર ઓછા બીજાનો સ્ક્વેર, આવું કરી દઈએ ને તો t² નું વર્ગમૂળ શું આવે? તો કૌંસમાં t², અને 15નું વર્ગમૂળ શું આવે? તો કે 15નું વર્ગમૂળ કશું આવે જ ના સાહેબ, તો √15 કરી દો ને. √15નો સ્ક્વેર એટલે 15 થઈ જાય. પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર. તો આપણે ભણી ગયા છે ભાઈ કે પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર હોય તો એકવાર પ્રેમથી વત્તા કરવાનું અને એકવાર પ્રેમથી ઓછા કરવાનું. બસ તો આવું જ અહીંયા કરી દઈએ આપણે કે એકવાર t + √15 અને એકવાર t - √15 બરાબર 0. 0 બંનેને વેચી દઈએ તો t + √15 બરાબર પણ 0, અને આ બાજુની સાઈડ પર t - √15 બરાબર પણ 0. t + 15 છે ને હવે -√15 બની જશે, અને t - √15 છે એ +√15 બની જશે. એટલે આ થઈ ગયા મિત્રો આપણા 2 શૂન્ય. આ પણ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાતો હોય છે, બરાબર છે ને મિત્રો? વાર્ષિક પરીક્ષામાં ઓછો આવતો હોય છે, બોર્ડની પરીક્ષામાં, પણ પ્રથમ પરીક્ષામાં ઘણા બધા ટીચર્સો આવા ક્વેશ્ચન જ કાઢતા હોય છે. એ તમારે પણ મિત્રો એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક દાખલો આવો પકડાઈ શકે છે. જોઈ લેજો, ખાસ સમજી લેજો, સિમ્પલ દાખલો છે. ચાલો તો અહીં મિત્રો વિડીયોને પૂરો કરીએ છીએ. હજી આપણે વિભાગ C જે છે ને, એટલે કે 3 માર્ક્સના ક્વેશ્ચન આ પાઠમાંથી, આ ચેપ્ટરમાંથી આવી શકે છે.
અને એ પણ મિત્રો સિમ્પલ છે. પણ આપણે ચર્ચા કરીએ અત્યારે શાની, તો કે 2 માર્ક્સના પ્રશ્નોની. આટલા પ્રશ્ન તમે તૈયાર કરશો ને, આ 10 તમને જે ક્વેશ્ચન કરાવડાયા, આ 10 ક્વેશ્ચન તમે તૈયાર કરશો પરફેક્ટલી, તમે આનો કોન્સેપ્ટ સમજશો ને, તો મિત્રો તમારા 2 માર્ક્સમાંથી કોઈ એકે માર્ક્સ તમારો જવાનો જ છે જ નહીં. આ ચેપ્ટરમાંથી તમારા પૂરેપૂરા માર્ક્સ આવી જશે. બરાબર છે મિત્રો. ત્યાં સુધી જો તમે ચેનલ પર નવા આવ્યા હોય ત્યાં તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને મસ્ત મજાનો શેર કરજો. તમારા સ્કૂલના ગ્રુપમાં, તમારા ક્લાસીસના ગ્રુપમાં, બધી જગ્યાએ તમારા વિડીયોને જવા દેવાનો છે. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો ખાસ તમારે મિત્રો વિડીયોને એક મસ્ત મજાની લાઇક પણ મારી દેવાની છે. બરાબર છે ને? ખાસ એક લાઇક મારી દેજો. અને મિત્રો આપણા વિડીયોને પૂરેપૂરા જોતા રહેજો, કારણ કે તમને ખબર છે કે અત્યારે થોડા ટાઈમ પહેલાં જ આપણી ચેનલ પર કોપીરાઇટ ઇસ્યુ આવેલા છે, જેના કારણે અત્યારે ખૂબ દુઃખ થઈ રહ્યું છે મિત્રો મને, કારણ કે એટલા બધા વિડીયો બનાવેલા આપણે, પછી આપણે એને કટ કરવા પડ્યા, ડિલીટ કરવા પડ્યા. પણ એ યુટ્યુબના નિયમ પ્રમાણે આપણે રહેવું પડતું હોય છે, એટલે કંઈ નહીં, વાંધો નહીં, ફરીથી શરૂઆત આપણે કરેલી છે. એટલે મિત્રો તમારા સપોર્ટની ખરેખર ખૂબ જરૂર છે. તમારો સપોર્ટ મિત્રો હશે ને તોય આપણે આગળ મસ્ત મજાનું કામ કરી શકીશું. જો નહીં કરો તો પછી આપણે વિડીયોને બંધ કરવા પડશે, આવું થઈ શકે છે. બરાબર છે ને? મને ખબર છે મારા વિદ્યાર્થીઓ સપોર્ટ મને સારો કરી રહ્યા છે, એટલે આપણે તમારા માટે મિત્રો વિડીયો હંમેશા બનાવતા જ રહીશું. તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ચેપ્ટર નંબર 2ના જ 3 માર્ક્સના ક્વેશ્ચનને સોલ્વ કરીશું.